નમસ્તે નાના નાના બાળ દોસ્તો. વાર્તાનું નામ છે પ્રમાણિક કઠિયારો. એક દિવસ એક કઠિયારો નદીના કિનારે ઝાડના લાકડા કાપી રહ્યો હતો. અચાનક કઠિયારાના હાથમાંથી કુહાડી છટકી ગઈ અને નદીના પાણીમાં પડી ગઈ. કઠિયારાએ નદીના પાણીમાં ડૂબકી લગાવીને એની કુહાડી ખૂબ શોધી, પણ એની કુહાડી ના મળી. એ ઉદાસ થઈને નદી કિનારાના એક પથ્થર પર બેસી ગયો. થોડી વાર થઈ હશે, ત્યાં જ નદીના પાણીમાં પ્રકાશ ફેલાયો. એક સુંદર જળપરી નદીના પાણીમાંથી પ્રગટ થઈ અને ઉદાસ કઠિયારાને પૂછ્યું, ભાઈ, શું થયું? કેમ ઉદાસ છે? કઠિયારો બોલ્યો, પરી, મારી કુહાડી નદીના પાણીમાં પડી ગઈ છે. મારી પાસે બીજી કુહાડી પણ નથી. હવે હું મારા પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરીશ? જળપરીએ કહ્યું, તું ચિંતા ના કરીશ. હું નદીના પાણીમાં ડૂબકી મારીને તારી ખોવાયેલી કુહાડી લઈ આવું છું. જળપરી થોડી વારમાં પાણીમાંથી એક સોનાની કુહાડી લઈને આવી અને કઠિયારાને પૂછ્યું, ભાઈ, આ સોનાની કુહાડી તારી છે? કઠિયારાએ જવાબ આપ્યો, ના પરી, આ સોનાની કુહાડી મારી નથી. જળપરીએ ફરીવાર નદીના ઊંડા પાણીમાં ડૂબકી મારી અને થોડી વાર પછી ચાંદીની કુહાડી લઈને પાછી આવી કઠિયારાને બતાવી. કઠિયારાએ કહ્યું, ના, આ ચાંદીની કુહાડી પણ મારી નથી. મારી પાસે તો લોખંડની કુહાડી હતી. પરીએ એને સોના અને ચાંદીની કુહાડી લઈ લેવાનો આગ્રહ કર્યો, પણ પ્રમાણિક કઠિયારાએ પોતાના હક સિવાયનું લેવાની ના પાડી. કઠિયારાની પ્રમાણિકતાથી જળપરી ખુશ થઈ ગઈ. તેણે તરત જ કઠિયારાની લોખંડની કુહાડી તેને શોધી આપી. પેલી સોનાની અને ચાંદીની બંને કુહાડીઓ પણ એની પ્રમાણિકતાના ઇનામ તરીકે આપી. સાર, પ્રમાણિકતા જીવનની સૌથી શ્રેષ્ઠ નીતિ છે. આવી જ વાર્તાઓ સાથે ફરી મળીએ.